મિજોરમ વાવાઝોડું છે ને હા એ પાકિસ્તાન વાળાએ 1800 પંખા ફિટ કર્યા છે દરિયા કિનારે 400 ટન હા અને એક આરે 1800 પંખા ચાલુ થયા ને એમાં વાવાઝોડું થયું સમજ્યા હા અને એનો ઘા આપણને અહીંયા ગુજરાતમાં લાગ્યો છે ભારતમાં હા નમસ્કાર દર્શક મિત્રો, હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે મિત્રો અવારનવાર ચોમાસાના વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ મિત્રો હાલ એક ગામડાના દાદાનું અને એક ભાઈનું જોરદાર વરસાદને અને વાવાઝોડાને લઈને જોરદાર કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. મિત્રો તમને કોલ રેકોર્ડિંગ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમે આખું સાંભળો, જોરદાર મજા આવશે. કારણ કે ગામડાને દાદાને જે રીતે આ ભાઈ સમજાવી રહ્યા છે અને જે રીતે વાત કરી રહ્યા છે, ખૂબ જ હાસ્યપ્રદ વાત કરી રહ્યા છે. મિત્રો તમે આખું સાંભળશો, તમને પણ મજા આવશે. અને મિત્રો આવા ને આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. અને મિત્રો વિડીયો ગમે તો આગળ શેર કરજો અને આ વિશે તમારું શું કહેવાનું થાય છે તેના વિશે પણ કોમેન્ટ કરજો. આખું જોવાનું ભૂલતા નહીં મિત્રો. કાકાની જોરદાર કોમેડી છે. કાકા પણ જોરદાર પાકિસ્તાનની વાત કરે છે. આખી તમે સાંભળો, મજા આવશે મિત્રો. એ સીતારામભાઈ. હા સીતારામ, કેમ સાહેબ? મજા છે ને? હવે ભાઈ નવો ફણગો ફૂટ્યો ભાઈ. આજ તો નવી વાત સાંભળી મેં. હા હું એ અમારા ગામના થોડાક માણસો નેપાળ ફરવા ગયા હતા. હા તો ત્યાંથી અમારા ગામમાં આવ્યા પછી અમે ભેગા થયા તો એ બધાએ એવી વાત કરી હા કે જે મિજોરમ વાવાઝોડું છે ને હા એ પાકિસ્તાન વાળાએ 1800 પંખા ફિટ કર્યા છે દરિયા કિનારે 400 ટન હા અને એક આરે 1800 પંખા ચાલુ થયા ને એમાં વાવાઝોડું થયું સમજ્યા હા અને એનો ઘા આપણને અહીંયા ગુજરાતમાં લાગ્યો છે ભારતમાં હા અને હા અને આપણું જે આપણી સરકાર છે ને હા એના ધ્યાનમાં આ જ આવ્યું. હા 13/6/23 ના રોજ એના ધ્યાનમાં આવ્યું કે પાકિસ્તાન વાળાએ પંખા કર્યા ને એની હિસાબે આ વાવાઝોડું ઉત્પન્ન થયું છે. હા લો જવો જી એની માને આપણી માથે તો કેવું કરે છે આ લોકો. હા કેવું કરે છે. હા હા અને હવે બધા એન્જિનિયરો ભેગા થઈ અને એવું નક્કી કર્યું હા કે ફરતા 150 કિલોમીટરમાં છે ને પંખા આપણે નાખી દઈએ ને એને સામે પંખા કરીએ એટલે વાવાઝોડું પાછું પાકિસ્તાનમાં વહી જાય. હા 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 અને આપણે હા જવો તો ખરા. એટલે આપણી માથે આવું કર્યું. હવે સાચું ખોટું તો ભગવાન ને ખબર. હા ભગવાન ને ખબર. હા તમારે તમે ત્યાં વાત ઘરે છો? હે?